સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। વડોદ ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેન્કર અથડાતા આ અકસ્માત બન્યો। ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત દરમિયાન એક વ્યક્તિ ટેન્કરના કેબિનમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, જ્યારે પોલીસ ઘટના સ્થળેથી પહોંચી વધુ તપાસ હાથ ધરી। થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુનો હુંકાર। ભાજપ પ્રમુખના નિવેદન બાદ હુંકાર। અમુક પાર્ટીના પ્રમુખોને બોલવાનું ભાન નથી। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ગેનીબેન પર આપેલું નિવેદન નારી શક્તિનું અપમાન છે। આવું નિવેદન સાંભળી મને દુઃખ થયું। ખોટી વાત થાય એનો વિરોધ પણ કરીશ। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલા ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે હે, એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા। તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે। તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે, વિચારો તો ખરા। આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। રાજકોટ જિલ્લાના ભાયાવદરના કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું। શરીર સંબંધી ગુનાઓ આચરનાર અલીમામદ તૈયબ શેઠાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। આરોપી વિરુદ્ધ 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલમાં આરોપી ફરાર છે। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં ડિમોલેશન કરાયું। રાજકોટ ગ્રામ્યમાં દાદાનું બુલડોઝર ફરી એક વખત એક્ટિવ થયું છે। અહીં એક આરોપી, કુખ્યાત આરોપી, જેનું આલીશાન મકાન નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું છે। શરીર સંબંધી ગુનાઓ આચરનાર અલીમામદ તૈયબ શેઠાનું મકાન જમીનદોસ્ત કરાયું। આરોપી વિરુદ્ધ 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। અત્યારે આરોપી ફરાર છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, રાજકોટ ગ્રામ્યમાં આ ડિમોલેશનની કાર્યવાહી કોની સામે? વિસ્તારમાં દાદાનું બુલડોઝર છે તે વધુ એક વખત ફરી વળ્યું છે અને રાજકોટ જિલ્લાના ભાયાવદરના કુખ્યાત આરોપીનું આલીશાન મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે। અલી મામદ તૈયબ શેઠાનું જે આલીશાન મકાન છે તેને તોડી પાડવામાં આવ્યું છે। આરોપી ના ગુનાહિત ઇતિહાસની જો વાત કરવામાં આવે તો આરોપી વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશન, જામજોધપુર પોલીસ સ્ટેશન, ભાયાવદર પોલીસ સ્ટેશન તેમજ લાલપુર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં આર્મ્સ એક્ટની કલમ, હત્યાના પ્રયાસની કલમ, સાથોસાથ ગુનાહિત કાવતરું રચવું તે સહિતની કલમ અંતર્ગત ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। રાયોટિંગની કલમ હેઠળ પણ આરોપી વિરુદ્ધ અગાઉ આ ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા હાલ અત્યારે જે મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે તે 300 ચોરસ મીટર ઉપર આ ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકવામાં આવ્યું હતું અને અંદાજિત 1 કરોડથી પણ વધુના અંદાજિત આ કિંમત ધરાવતું આ મકાન છે કે જેને તંત્ર દ્વારા હાલ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે। જી આભાર અંકિત, જાણકારી આપવા માટે। હવે વાત મોંઘવારીના ડામની। મે મહિનાની શરૂઆતમાં મોંઘવારીનો માર નાગરિકોને નડ્યો છે। ખાણીપીણી વ્યવસાય મુકાયો મુશ્કેલીમાં। ગેસના ભાવ વધારાની સીધી અસર વ્યવસાય પર પડી છે। માર્ચ મહિનામાં 50% બિઝનેસમાં કાપ થયો। એપ્રિલ અને મે મહિનામાં લોકોની સંખ્યા ઘટી। વેપારીઓનું કહેવું છે કે ગેસના ભાવ વધારાની અસર હવે આગામી સમયમાં વધુ પ્રમાણમાં જોવા મળશે। ન છૂટકે હવે ભાવ વધારવો જ પડશે। આકરી ગરમી વચ્ચે આજે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીનો વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકો છે ધુઆપુઆ થઈ ગયા છે। તેની પાછળનું કારણ છે કે આજે 1 મેના દિવસે કમર્શિયલ ગેસમાં 900 રૂપિયાથી પણ વધારે ભાવ વધારો થઈ ચૂક્યો છે અને તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। જે લોકો ખાણીપીણીનો વ્યવસાય કરતા હોય તેમની માટે આ મોટો ભાવ વધારો, શું કહેશો? નામ તમારું શું છે અને કેટલા સમયથી આપ અહીંયા વ્યવસાય કરો છો? મને થઈ ગઈ 10-12 વર્ષ જેવી થઈ ગઈ। હા, શું નામ છે તમારું? સોનુ। અચ્છા સોનુભાઈ, 10-12 વર્ષની અંદર જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, આ પરિસ્થિતિમાં 900 રૂપિયાનો અચાનક જ જે ભાવ વધારો આટલો મોટો થઈ ગયો છે, તમારા બિઝનેસ ઉપર શું અસર? એકચ્યુઅલી અત્યારે એટલા બધા ધંધા છે નહીં પહેલાં જેવા, અને આ બહુ અસર કરશે।
કેમ કે ઓલરેડી ગેસ મળતી જ નથી અને આટલું બધું ભાવ વધી જાય તો નાના ધંધાવાળાઓ માટે બહુ અસર કરશે. બિલકુલ સામાન્ય લોકો છે તેવું એવું વિચારતા હોય કે ગરમીના દિવસોમાં બહાર ઓછું ખાવું, એમાં પણ ખાસ કરીને જ્યારે એપ્રિલ અને મે મહિનો હોય છે ત્યારે લોકો પરેશાન થતા જોવા મળતા હોય છે. લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારે વેપારીઓ છે તેઓ તો ભોગવી રહ્યા છે, ગેસના બાટલા નથી મળી રહ્યા. તમે શું કહેશો, કેટલા સમયથી આપ અહીંયા ખાવા આવો છો અને કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? પરિસ્થિતિ એટલે એવું છે કે જે આ યુદ્ધ થયું એના કારણે જે અહીંયા બાટલાની કિંમતો વધી એની અસર બહુ એ થઈ ગઈ, કારણ કે આખા દિવસની મહેનત કરીએ એનું બધું જ નફો ગેસના જે સિલિન્ડર છે એ અમારો લઈ જાય આ લોકોનો. લાગે છે 900 રૂપિયાનો ભાવ વધારો બહુ જ વધારે, ડબલ કહેવાય. જે અમે સિંગલમાં લેતા હતા એની જગ્યાએ ટ્રિપલ થઈ ગયું. બિલકુલ. હા, એટલું બધું આ લોકોને ટફ પડે છે, નહીં ફાવે એમને. શું નામ છે ભાઈ તમારું? દિલીપસિંહ ગુર્જર. અચ્છા દિલીપભાઈ, શું કહેશો, જે ભાવ વધારો થયો એની અસર તમારી પર કેવી રીતે પડી? કેટલા શું બનાવો છો તમે? છોલે કુલચે. છોલે બાકી તો કુલચે બનાવો છો. હા, અસર તો બહુ જ પડી. અસર કેવી પડી? અસર એ જ કે ધંધા પાણી છે નહીં ને, ગેસ બહુ મોંઘું થઈ ગઈ છે, ગેસ મળતું જ નહીં. તમારે ગેસ લાવવો હોય તો કેવી રીતે કેવી પરિસ્થિતિ વચ્ચે મળે છે? નથી મળતું. કેટલા પરિવારના કેટલા લોકો છો? પરિવારમાં છે 6-7 જણા છે. 6-7 જણા છે. અચ્છા, અને આમ પહેલા કરતા બિઝનેસ કેટલો ઘટ્યો? 50%. 50% ઘટી ગયો. 50% બિઝનેસ છે તે ઘટી ગયો છે. ખાણીપીણીની બજારની અંદર સૌથી મોટી અસર હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. વડોદરાથી સમાચાર. ફરી ચડ્ડીબંડી ગેંગ સક્રિય થઈ છે. વડસર વિસ્તારમાં ચડ્ડીબંડી ગેંગનો આતંક. વિસ્ટેરિયા બંગલોઝમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. હથિયારો સાથે આ ગેંગ જોવા મળ્યા. ગેંગના સાગરીતો તસ્કરો સક્રિય થતા રહીશોમાં ભયનો માહોલ છે. સોસાયટીમાં તસ્કરી કરવા પહોંચેલા તસ્કરો સીસીટીવીમાં કેદ. ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસ તેજ થયા. રહીશો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માંગ કરાઈ. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આજ સીસીટીવી ફૂટેજમાં કેટલાક વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. કોણ છે તેઓ, શું તેમનો હેતુ? બિલકુલ દીજો, કોણ છે તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જે દ્રશ્યો છે એ જોઈને એમના ઈરાદા જે છે તે સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ જે છે તે બહુ મોટો હાથ ફેરો કરવા માટે આ જે વિસ્ટેરિયા સોસાયટી છે ત્યાં પહોંચ્યા છે. વિસ્ટેરિયા બંગલોની વાત કરીએ તો જે આ અજાણ્યા શખ્સો છે તેઓ સોસાયટીમાં શંકાસ્પદ હિલચાલ કરતા હતા અને ચોરીનો નિષ્ફળ પ્રયાસ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. એના કારણે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારે ફફડાટ ફેલાયો છે. બીજી મહત્વની વાત છે કે આ તસ્કરો જે છે તે ઇલેક્શન ડ્યુટીમાં થાકી ગયેલા જે પોલીસ જવાનો જે છે તેમનો થાક દૂર કરવા માટે આવ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે નાઇટ પેટ્રોલિંગ સામે સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરે છે તો પછી આ પ્રકારના તસ્કરો જે છે તે સોસાયટી સુધી કેવી રીતે પહોંચી જાય છે. ત્યારે આ જે તસ્કરો છે તેમનું પગેરું મેળવવા માટે પોલીસે અત્યારે સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ જે છે તે કબજે લીધા છે અને ફૂટેજના આધારે જે છે તે અત્યારે અજાણ્યા શખ્સો જે છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. અરવલ્લીથી સમાચાર. મેઘરજ તાલુકા પંચાયતમાં પણ સત્તાની લડાઈ. કોંગ્રેસની પાસે વધુ સભ્યો છતાં 11 સભ્યો અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. તાલુકામાં ભાજપ પાસે 10 બેઠક છે અને અન્યની 1 બેઠક જ્યાં જોડતોડની રાજનીતિ દૂર રાખવા કોંગ્રેસની સત્તા ધરાવતા રાજ્યમાં ખસેડાયા. જીતેલા કોંગ્રેસના સભ્યો પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લેવાયા. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સુધી અજ્ઞાત સ્થળે રખાશે. ભાજપની સત્તા પર આવવાની રણનીતિ સામે કોંગ્રેસ સક્રિય થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર